બગસરામાં કોમી એકતાનો અદ્ભુત કિસ્સો સામે આવ્યો। દાઉદી વોરા સમાજના યુવા બિલ્ડર દ્વારા બગસરાના સ્વામિનારાયણ મંદિરને રૂપિયા 9 લાખની કિંમતની મૂર્તિ ભેટ અર્પણ કરી। બગસરા દાઉદી વોરા સમાજના યુવા બિલ્ડર અકીલભાઈ નજમુદ્દીનભાઈ વખારિયાએ 2 વર્ષ પહેલાં એક મકાન લીધેલ હતું, જે મકાન ઉપર બિલ્ડિંગ બનાવવા ખોદકામ ચાલુ કરેલ। ત્યારબાદ ખોદકામ કરતા પાયામાંથી સ્વામિનારાયણ ભગવાનની આશરે 9 લાખની કિંમતની ધાતુની 3 ફૂટની મૂર્તિ નીકળતા મૂર્તિ બગસરાથી સ્વામિનારાયણ મંદિર શ્રી વિવેક સ્વરૂપ સ્વામીને પધરાવી આપેલ, જેની જાણ એક સુરતના રહેતા હરિભક્તોને થતાં અકીલભાઈને એક પ્રસાદી રૂપે ભેટ પુરસ્કાર સન્માનિત કરવા માટે અપીલ કરેલ। ત્યારે અકીલભાઈએ સ્પષ્ટ શબ્દોમાં પુરસ્કાર સ્વીકારવા મનાઈ કરી હતી અને કહ્યું હતું કે તમારી ધરોહર છે, જેની કોઈ ભેટ સોગાત લઈ શકાતી નથી। કોમી એકતા અને ધાર્મિક ભાવના દર્શાવતા ત્યારે હરિભક્ત સુરતના પ્રખ્યાત ચિત્રકાર નામ છે તેવા ચિત્રકાર સરફરાજ આઝાદને હાથ ગળાની દાઉદી વોરા સમાજના ધર્મગુરુની 3.5 બાય 4.25 ફોટો ફ્રેમવાળી હાથકળાની થેલી ચિત્ર બનાવી સામે ધાર્મિક લાગણી દર્શાવી બગસરાથી સ્વામિનારાયણ મંદિર સ્વામી શ્રી વિવેક સ્વરૂપ સ્વામીના હસ્તે અકીલભાઈને પ્રસાદી રૂપે પધરાવી આપેલ। આ સમયે બગસરા વોરા સમાજના અગ્રણીઓ, બગસરાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર સમીર વિરાણી, બગસરા। શું કહેશો આજે કઈ રીતનું વોરા સમાજનો કાર્યક્રમ હતો, શું હતું? આજથી 2 વર્ષ પહેલાં વોરા સમાજની પાસે જે ભગવાન સ્વામિનારાયણની પ્રસાદીની મૂર્તિ હતી એ અમને મંદિરમાં અર્પણ કરવા માટેનો શુભ સંકલ્પ કરાવ્યો। એમના અંતરની ભાવના થઈ કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં આટલા બધા ભક્તો ભગવાન ભોજન કરે છે, આપણા મંદિરમાં સંતો રહે છે, તો આ મૂર્તિની સેવા બધા ત્યાં વિશેષ રીતે થઈ શકે અને મૂર્તિની પૂજા થાય એ સૌને માટે ખૂબ લાભદાયક હોય છે। એ સમાજની એમ બધી ભાવના જાગી કે આ મૂર્તિ ત્યાં જ યોગ્ય છે, એટલે ઉમદા ભાવનાથી એ બહુ સરસ મૂર્તિ મંદિરમાં અર્પણ કરી। એ અમને ખૂબ ખુશી થઈ, આખો સત્સંગ સમાજ ખૂબ રાજી થયો અને વોરા સમાજની ભાવનાને અમે ખૂબ બિરદાવી અને આજે એ ભાવનાને અમે વિશેષ રીતે વ્યક્ત કરવાને માટે આજ એમને જ અહીંયા બોલાવી અને એમનું સન્માન કર્યું છે। એમના એક બહુ સારા ભક્ત દ્વારા એક બહુ સરસ મજાનો પોઝ તૈયાર કર્યો છે। એ પોઝ પણ એ મૂર્તિના સાનિધ્યમાં જ મૂર્તિની ભેટ આવી છે એના અનુલક્ષમાં જ અર્પણ કરવાનો આખા સમાજે વિચાર કરેલો। એ પોઝિટિવ સ્વામિનારાયણ મંદિરમાં જ અર્પણ થઈ એમની ભાવના હતી, તો એમની ભાવનાને પૂર્ણ કરવાને માટે આજે અમે એ પોઝ એમને જ અહીંયા મંદિરના સાનિધ્યમાં અર્પણ કરી અને એમને તે ખૂબ રાજી કર્યા છે। આવીને આવી ભગવાન પ્રત્યે, સંપ્રદાય પ્રત્યે બધા ભક્તોને ભાવના રહી અને સમાજનો ખૂબ વિકાસ સ્થપાય એવી ભગવાન શ્રીના ચરણમાં પ્રાર્થના અસ્તુ જય સ્વામી।